પ્રભુની પાસે માંગણી બહુ સારી. મૃત્યુંજય પ્રભુ મુજે બના દો. આ દેવતા એમને ભાગી નતા કે યુદ્ધમાંથી મહાદેવ પાસેથી કે આવી બન્યું છે. એટલે મહાદેવને પ્રાર્થના કરે છે કે આમાંથી તમે છોડાવી શકો. અને જીવ જ્યારે સાહેબ દુખી ત્યારે શિવના શરણમાં જાય છે. દેવતાઓની આજે વાણીને સાંભળી મહાદેવ પ્રસન્ન થયા. પણ દેવતાઓ આવા લડી લડીને પગે લાગો છો ને સ્તુતિ કરો છો, તમે કોઈ દી એમને અહીંયા આવો નહીં. પણ આવવાનું કારણ જણાવ્યું. પ્રભુ બ્રહ્મા અને વિષ્ણુનો વાદ વિવાદ થયો છે, એમાં અસ્ત્ર શસ્ત્ર ચાલી રહ્યા છે અને ભયંકર પ્રલય જાણે કાળ આવ્યો હોય એવું વાતાવરણ સર્જાણું છે. આપના સિવાય બીજો કોઈ આશરો નથી, આપ બચાવો. અને ભગવાન મહાદેવે જોજો તૈયારી કરી હો. લડાઈમાં યુદ્ધના મેદાનમાં જ્યાં યુદ્ધ થાય છે, યુદ્ધને શાંત કરવા માટે જવું છે, છતાં પણ ભગવાન આજે તતો વાદ્યમ બહુવિધમ પ્રયાણાય પરિશિતુ. ભગવાને જ્યાં તૈયારી કરી છે રથમાં, દિવ્ય રથમાં પરમાત્મા સવાર થયા છે. આરુરોહમ રથમ ભદ્રમ અંબિકાપતિરીશ્વર. ભગવાન રથમાં સવાર થઈ, એકલા નહીં, અંબિકાપતિ અંબિકાને સાથે લઈ, પાર્વતીને સાથે લઈ અને ભગવાન ભોળોનાથ આજે રથમાં સવાર થયા છે. જાણે સાક્ષાત પ્રણવનું સ્વરૂપ પરમાત્મા છે. પંચાનન છે, પાંચ મુખ વાળા છે, પંચાનન છે. રથમાં સવાર થયા, જ્યાં રથમાં સવાર થયા ત્યાં તો ગીત વાજિત્રો વાગવા લાગ્યા છે, ડમરૂના નાદ થવા લાગ્યા છે. એક બાજુ શૃંગીના નાદ વાગે છે, ડમરૂના નાદ વાગે છે, ઢોલ નગારા વાગવા લાગ્યા. અને ભગવાન રથમાં સવાર થઈ શિવ ગણોને લઈ દેવતાઓ જે પ્રાર્થના કરવા માટે આવ્યા હતા, બધા જ દેવતાઓને લઈને યુદ્ધના મેદાનમાં આવ્યા. બ્રહ્મા અને વિષ્ણુ ઝઘડતા હતા, એ યુદ્ધને આજે એમણે નિહાળ્યું. મહાદેવ છે ભોળિયો નાથ છે, પણ આપણે જાણીએ એટલો ભોળો નથી કે આવીને સીધો યુદ્ધમાં કૂદી જ પડે. અમુક માણસો જાય જોવે નહીં, વિચારે નહીં કે આમાં સાચો ખોટો શું, સીધા કૂદી જ પડે. કોકનો ઝઘડો શાંત કરવા જાય તો કૂદી ન પડવું, કોક દી એમાં લાગી જાય. પણ વિચારપૂર્વક ધ્યાનપૂર્વક એકવાર જોવું, વિચારવું. યુદ્ધના મેદાનમાં મહાદેવ આવ્યા, પણ શાંતિથી પેલા નિહાળ્યું છે શું આમાં. મહાદેવને ખબર પડી તા તો ભાઈ શ્રેષ્ઠતા માટે ઝઘડે છે, હું મોટો છું, હું મોટો છું, મોટાઈનો ઝઘડો છે, બીજો કોઈ ઝઘડો નથી. પણ મહાદેવ જાણતા હતા કે મોટું કોણ છે. અને હંમેશા જોજો તમે, જે વ્યક્તિ ઝઘડાને શાંત કરવા માટે આવે ને એ વચલો રસ્તો શોધે. કેમ કે ભાઈ વચલો મારે રાખો. તો બે ઝઘડતા હતા, બંનેની પાસે પાછા અસ્ત્ર શસ્ત્ર હતા. એક પાસે વિષ્ણુ પાસે મહેશ અસ્ત્ર હતું, બ્રહ્માજી પાસે પાશુપત અસ્ત્ર હતું, અને બે અસ્ત્રોની વચ્ચે ભયંકર પ્રલયકાળ. પણ બંને જયારે ઝઘડતા હતા ને ત્યારે ત્રીજા અગ્નિના રૂપમાં સાક્ષાત અગ્નિનો સ્તંભ ત્યાં પ્રગટ થયો. બે અસ્ત્રોની વચમાં, બંને બ્રહ્મા અને વિષ્ણુની વચમાં અગ્નિનો સ્તંભ પ્રગટ થયો. અગ્નિનો થાંભલો આખો પ્રગટ થઈ ગયો. અગ્નિ સ્તંભમાં પ્રગટ થયા. બ્રહ્માએ વિષ્ણુનું જે અસ્ત્ર હતા ને, કે જે પ્રલયકાળ લાવવા વાળા અસ્ત્રો હતા, એ અગ્નિના સ્તંભને જોઈને શાંત થઈ ગયા. મહેશ અસ્ત્ર હતું એ પણ શાંત થઈ ગયું, અને પાશુપત અસ્ત્ર હતું એ પણ શાંત થઈ ગયું. હથિયારો જેઠા પડે તો લડવું કઈ રીતે? બે શાંત થઈ ગયા. કારણ કે બે શસ્ત્ર હતા તો મહાદેવના. મહાદેવ જ્યાં પ્રગટ થયા, અગ્નિના સ્તંભમાં પ્રગટ થયા, તો બે શાંત થઈ ગયા. બ્રહ્મા અને વિષ્ણુએ વિચાર કર્યો કે આપણે બે ઝઘડતા હતા અસ્ત્ર શસ્ત્રથી, એ તો શાંત થઈ ગયા, પણ આપણા બંનેની વચ્ચે અગ્નિનો સ્તંભ પ્રગટ થયો, આ શું છે? બે વિચાર કરવા લાગ્યા કે ભાઈ આનો તો અંત મને ખબર નથી. બ્રહ્મા કે વિષ્ણુ કે હું આનો અંત નથી જાણતો. તો વિષ્ણુએ કહ્યું કે એક કામ કરીએ, આપણે બે આનો અંત શોધીએ. આનો આ વચ્ચે આપણી બેની વચ્ચે ત્રીજું પ્રગટ થયું છે, એને પેલા અંત જાણીએ. અંત કઈ રીતે મળે? વિષ્ણુએ કહ્યું ભાઈ હું
ભૂંડનું રૂપ લઈ, શુકરનું રૂપ લઈ, વરાહનું રૂપ લઈ નીચે પાતાળમાં ઉતરું અને તમે હંસનું રૂપ લઈને ઉપર જાઓ. તમે જો ઉપરનો છેડો જાણી જાઓ મારાથી મોટા તમે, આનો અંત જે કોઈ જાણે એ આપણા બે માં મોટો. બ્રહ્માએ શરતને મંજૂર રાખી એટલે બ્રહ્મા હંસનું રૂપ લઈ અને ઉપર આકાશમાં ઉડવા લાગ્યા. વિષ્ણુ ભૂંડનું રૂપ લઈ નીચે પાતાળ લોકમાં ઉતર્યા. આ બાજુ ઉપર ને ઉપર બ્રહ્માજી ચાલતા જાય છે, નીચે પાતાળ લોકમાં વિષ્ણુ જાય છે, પણ એકેને એનો અંત મળ્યો નહીં. અંત ના મળ્યો એકેને. પણ બન્યું શું ખબર છે? વિષ્ણુ ભગવાન જે નીચે પાતાળ લોકમાં ઉતર્યા એનો અંત ના આવ્યો એટલે એ અંતને જાણ્યા વિના જ્યાં હતા ત્યાં આવી ગયા કે ભાઈ આનો અંત મારાથી પામી શકાય એમ નથી, થાકી ગયા. વિચાર કરજો કે વિષ્ણુ જેવાય જેના અંતને નથી જાણતા, આજકાલના એમને એમ થોડું ઘણું કાંઈ મળી જાય કે અમે મહાદેવને જાણીએ, મહાદેવ અમારી આવીને પગે લાગે. સાલા મૂર્ખાઓ, વિષ્ણુ જેવા નથી જાણી શક્યા તો તમારી ઓકાત ને તાકાત શું છે? નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મૂર્ખામીની કાંઈક તો હદ હોય ને. વિષ્ણુ જેવાય થાકીને આવીને બેસી ગયા કે મારું કામ જ નથી આમ. બ્રહ્મા ઉપર ઉડતા હતા ને બ્રહ્મા હંસનું રૂપ લઈને પાછા એમાં ઉપરથી કેવડાનું પુષ્પ પડતું હતું. એટલે કેવડાના પુષ્પને બ્રહ્માએ પૂછ્યું, ભાઈ તું ક્યાંથી પડે છે? કે હું તો વર્ષોથી પડું છું, મને ક્યાંથી પડ્યું ખબર નથી. તો આ થાંભલાનો અંત જાણે છે? બોલે એની મને ખબર નથી. હું તો જેટલેથી પડું છું એટલેથી અગ્નિનો થાંભલો જોઉં છું, આનો અંત મને ખબર નથી. કેવડાના પુષ્પને બ્રહ્માએ સમજાવ્યું ને કીધું કે ભાઈ આના માટે તો અમારો ઝઘડો થયો છે, અમારો વાદ વિવાદ ચાલે છે શ્રેષ્ઠતા માટેનો, અને આનો જો અંત જાણી જાય ને તો આ ઝઘડો શાંત થાય. તો કેવડાનો પુષ્પ કે મારે શું કરવાનું? બોલે તારે ખોટું બોલવાનું. ખોટું બોલતા જો ઝઘડો શાંત થતો હોય તો એ તો ભલાઈનું કામ છે ને. એમ કરીને ઓલા પુષ્પને કેવડાના પુષ્પને સમજાવ્યો કે તારે અસત્ય ભાષણ કરવાનું છે. અસત્યમપી સસ્તમ સાસ્યાદ, અસત્ય બોલવાનું છે તારે. અને હું કોણ છું તને ખબર છે? હું સૃષ્ટિનો રચયિતા બ્રહ્મા છું. પાછું હું સૃષ્ટિ રચયિતા છું, બ્રહ્મા છું. અને તું મારી સાક્ષી પૂર, તારું કામ હું કરીશ. હું સૃષ્ટિનો રચયિતા છું. બ્રહ્માજી પાછા આવ્યા ક્યાં ખબર છે? યુદ્ધનો મેદાન હતો ત્યાં તો પહેલેથી વિષ્ણુ તો બેઠા જ હતા કે ભાઈ મને આનો અંત મળ્યો નથી. વિષ્ણુને પૂછ્યું તમે અંત જાણ્યો? નહીં. બ્રહ્માજી કહે તમે ભલે અંત ન જાણ્યો હોય પણ આનો અંત હું જાણીને આવ્યો છું. આનો અંત હું જાણ્યો. વિષ્ણુ કે ભાઈ એમને હું ના માનું, કોઈ સાક્ષી તો જોઈએ ના માનું. તમે કહી દો કે મેં આનો અંત જાણ્યો છે તો એની એમને એમ ના માનું, કોઈ સાક્ષી જોઈએ આના માટે. સાક્ષી છે ને કોણ? કે પૂછો કેવડાના પુષ્પને. કેવડાના પુષ્પને પૂછો ભાઈ આ બ્રહ્માજી બોલે સાચું? આનો અંત જાણ્યો છે ને? કેવડાના પુષ્પે સાક્ષી આપી હા કે બ્રહ્માએ અંત જાણ્યો છે. કારણ કે એને તો પહેલેથી સમજાવી દીધું હતું બ્રહ્માજીએ કે તારે હાથ પાડવાની, સમજાવી દીધું. શરત પ્રમાણે ભગવાન વિષ્ણુએ 16 પૂજા કરી. આજે બ્રહ્માજીની ચરણમાં પડી ગયા, દંડવત પ્રણામ કર્યા, 16 પૂજા કરી. 16 રૂપચારેશ્ચ પૂજ્યામાસ્તમ વિધિમ, 16 પૂજા કરી. હવે આ બાજુ આ દ્રશ્ય મહેશ્વરના રૂપમાં તો જોતા જ હતા. અગ્નિનો સ્તંભ તો ત્યાં હતો જ, પણ જ્યાં દંડવત પ્રણામ વિષ્ણુએ કર્યા, બ્રહ્માની પૂજા કરી, ત્યારે એ સ્તંભમાંથી જ સાક્ષાત પ્રથમ ઓમકારના રૂપમાં અને પછી પંચાનનના રૂપમાં ભગવાન મહાદેવ ભોળિયોનાથથી અગ્નિના સ્તંભમાંથી પ્રગટ થઈ ગયા. ભગવાન ભોળોનાથ પ્રગટ થયા. પ્રગટ થયા એમ નહીં, પણ વિષ્ણુને કહ્યું હું તમારા ઉપર રાજી છું. તમે વિવેકપૂર્વક કાર્ય કર્યું છે, તમે વિવેક બતાવ્યો છે,
તમે જાણો છો કે મારી નાભી કમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે, છતાંય તમે આજે એને વંદન કરો. પણ તમને ખબર નથી કે આ ખોટું બોલે છે. અને ભગવાને પોતાની ભ્રુકુટીમાંથી ભૈરવ પ્રગટ કર્યા, ભ્રમરમાંથી ભૈરવને પ્રગટ કર્યો અને કહ્યું કે વિષ્ણુએ તો પૂજા કરી છે, લે હું ને તલવાર તને આપું, આ તલવારથી બ્રહ્માની પૂજા કર. બ્રહ્મા 5 મુખવાળા હતા. ઉપરનું માથું જે જૂઠું બોલ્યું હતું ને એ માથું કાપી નાખ્યું અને બ્રહ્માને બરોબરના ગળથી માથા કાપવા માટે ભૈરવે પકડ્યા, બરોબરના પકડ્યા. એક પછી એક માથું કાપી નાખ્યું. એક માથું જ્યાં કાપ્યું ને ત્યાં તો બ્રહ્માજી ધ્રુજવા લાગ્યા. પણ બ્રહ્માજી ધ્રુજતા જોઈ, ગમે એમ તો સૃષ્ટિના રચયિતા છે, વિષ્ણુ ભગવાન મહાદેવના મહેશ્વરના ચરણમાં પડી ગયા કે હે મહાદેવ, આની રક્ષા તમે કરો, તમારા સિવાય હવે બ્રહ્માને કોઈ બચાવી શકે, આને તમે બચાવો. વિષ્ણુએ માફી માંગી. એવી રીતની જેમ કોઈ નાનું બાળક પોતાના પિતાની આગળ માફી માંગે ને, એમ આજ મહાદેવની આગળ વિષ્ણુ ભગવાન માફી માંગે છે, આની રક્ષા કરો. પણ મહાદેવે કહ્યું કે વિષ્ણુ, તમે વિવેકપૂર્વક કાર્ય કર્યું છે, તમે વિવેક બતાવ્યો છે, તમે શ્રેષ્ઠ હોવા છતાં પણ શાંતિપૂર્વક વિવેકપૂર્વક કાર્ય કર્યું છે. જાઓ, હું તમને વરદાન આપું છું કે સર્વ જગતમાં તમે પૂજનીય થશો, સર્વ ભક્તોનું કાર્ય કરવા વાળા તમે થશો, સર્વ જગતમાં તમારી વ્યાપકતા રહેશે, સર્વ જગતમાં તમે પૂજનીય રહેશો.